મિત્રો યુટ્યુબમાં બધાને જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, જય દ્વારકાધીશ। આજે આપણે વિડીયો બનાવીએ છીએ કે યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર બનાવવા અને 4000નો વોચ ટાઈમ પૂરો કરવો એ કેટલી વારમાં થાય છે। તો 1000 સબસ્ક્રાઈબર અને 4000નો વોચ ટાઈમ હોય છે, પણ તે મને ખબર પડે છે જ્યાં સુધી કે મિનિમમ કેટલા લોકો એવા છે જે યુટ્યુબર બનવા માગે છે અને જે યુટ્યુબમાં બહુ જ મથી રહ્યા છે। જેમ કે હું પણ 4-5 વર્ષથી યુટ્યુબમાં મથું છું અને યુટ્યુબમાં મેં મારી ચેનલ ઘણી બનાવેલી છે અને મારી કોઈ પણ ચેનલ ચાલુ નથી। જ્યારે મારી એક ચેનલ યુવરાજ 786 નામની ચેનલ હતી, એ ચેનલમાં મારે 7800 ફોલોવર્સ એટલે કે સબસ્ક્રાઈબર હતા અને એ ચેનલમાં મને એક મારો જે ફર્સ્ટ વિડીયો છે તે મિલિયનમાં ગ્રો કરી ગયો હતો। ત્યારે મને એક વ્યક્તિએ જે મારો સબસ્ક્રાઈબર હતો તેને મારી ચેનલ પર કોપીરાઇટ સ્ટ્રાઇક અને કમ્યુનિટી ગાઈડલાઇન્સની સ્ટ્રાઇક નાખી। જે રિક્વેસ્ટમાં યુટ્યુબે મને મોકલેલી કે તમારી ચેનલમાં તમે આ વિડીયો કોપી કરેલો છે અથવા તો એડિટ કરેલો છે અને એમાં સોંગ રિપ્લેસ કરેલું છે, જેની અરજી આવેલી છે, તે હિસાબથી મારા ચેનલને બહુ જ માર કરેલો અને મારે એ ચેનલ છોડી દેવું પડ્યું, કારણ કે એ ચેનલનું ગ્રોથ સારું હતું પણ તો પણ મારે એ ચેનલને બંધ કરી દેવું પડ્યું। અત્યારે આપણે એક નવું ચેનલ બનાવ્યું હતું જે જાપડીએ બ્લોગ્સ હતું, એ પણ ચેનલમાં મારે 2000 જેવો ફોલોવર્સ થયા હતા। એ ચેનલ પર મારે 50% ગ્રો કરી ગયું હતું, પણ એ ચેનલમાં મારે એક કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવવાથી 7 દિવસ સુધી વિડીયો ન મૂક્યા અને મારું ચેનલ એ પણ ફ્લોપ થયું। પછી મેં આ નવું ચેનલ બનાવ્યું છે જે આજે આપણે વાયરલ બ્લોગ યુટ્યુબ છે અને આ ચેનલમાં આપણે સારી ગ્રોથ છે અને આ ચેનલમાં આપણે એક ઓર કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવેલી છે, પણ આપણે મહેનત કરીને આપણા ચેનલને પાછું સક્સેસ કરેલું છે અને આગળ વધાર્યું છે। અત્યારે મારે આ ચેનલના વ્યૂઝ સારા છે અને આપણે અત્યારે 8000+ સબસ્ક્રાઈબર છે અને આવો જ સપોર્ટ મને તમે આપતા રહો અને હું બધાની હેલ્પ કરતો રહીશ। જો તમારે કોઈ પણ નાની મોટી સમસ્યા હોય અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને મારે કોમેન્ટ બોક્સમાં મને અવશ્ય મેસેજ કરજો, જેથી હું તમારી મદદ કરીશ। અને આપણે કોઈ જેમ કરતા નથી, આપણને જો કોમેન્ટ બોક્સમાં જેનો પણ મને મેસેજ આવશે તેને હું અચૂકથી અને સાચી રીતે જવાબ આપીશ કે શું પ્રોબ્લેમ છે, તેનું સમાધાન શું હોય। તો કોઈને પણ યુટ્યુબ ચેનલ બનાવવાની ખબર ના પડતી હોય અને જે લોકોને યુટ્યુબ ચેનલમાં કંઈ પણ પતા ના પડતા હોય તેવા લોકો મને યુટ્યુબમાં મારા વિડીયો મારફતે અથવા મારા ચેનલ મારફતે મને મેસેજ કરજો અથવા કોમેન્ટ કરજો, હું તમારી જરૂરથી હેલ્પ કરીશ અને તમને યુટ્યુબર બનાવવામાં થોડો સાથ સહયોગ આપીશ। અને તમે બધા મને આવો જ સપોર્ટ આપતા રહો તેવી મારી તમને રિક્વેસ્ટ છે, જેથી કરીને ભવિષ્યમાં હું પણ કોઈકની મદદ કરું અને કોઈકનું સપનું, જેને કોઈને પણ યુટ્યુબર બનવું છે તેનું સપનું હોય તેના સપનાને હું પૂરું કરી શકું। તો આ યુટ્યુબમાં તો ઘણી બધી વાતો છે અને જો વિડીયો બનાવવા બેસું તો 24 કલાક કે 48 કલાકનો વિડીયો પણ બનાવું ને તો પણ ટૂંકો પડે છે। તો આપણે આવા જ અવનવા લાંબા વિડીયો કહો કે શોર્ટ વિડીયો કરો, હું તમને માહિતી આપીશ અને તમે બધા મને સપોર્ટ કરો એવી મારી તમને બધાને એક અપીલ છે અને પ્રાર્થના છે। હું કોઈ મોટો યુટ્યુબર તો નથી, પણ હું તો પણ તમને યુટ્યુબર બનવામાં હેલ્પ કરીશ। ક્યાંય પ્રોબ્લેમ પડતી હોય તો ત્યાં પણ હું તમારી હેલ્પ કરીશ। એટલા માટે તમે બધા મારી સાથે રહો, મને સપોર્ટ કરો અને આગળ વધારવામાં મારી મદદ કરો, જેથી હું પણ તમારી પણ મદદ કરી શકું। એવું નથી કે હું યુટ્યુબર બન્યા પછી તેની મદદ નથી કરવા માગતો, આપણે પણ તમને યુટ્યુબર બનવામાં તમારી પૂરેપૂરી હેલ્પ કરશું। જ્યાં પણ જો કોઈને અટકે તો મને તમે કોમેન્ટ બોક્સ અથવા મારા ચેનલમાં મને કોમેન્ટ કરજો, હું જરૂરથી તમારી મદદ કરીશ। જય રામાપીર।